સારું, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. ગરીબી શબ્દ સાંભળતા જ મનમાં પહેલી છબી કઈ આવે છે? કોઈ આંકડો, કોઈનો ચહેરો કે પછી કોઈ જગ્યા? આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે આવી વાર્તાઓ અને તસવીરો ગરીબી વિશેની આપણી સમજને ઘડે છે અને ક્યારેક તો આપણને ગેરમાર્ગે પણ દોરે છે. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. દુનિયાભરમાં 70 કરોડથી પણ વધારે લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. વિચાર તો કરો, 70 કરોડ આટલો મોટો આંકડો છે કે એની કલ્પના કરવી પણ અઘરી છે. એમ સમજો કે લગભગ આખા યુરોપ ખંડની વસ્તી જેટલા લોકો. આ આંકડો આપણને સમસ્યા કેટલી મોટી છે એ તો ચોક્કસ બતાવે છે, પણ શું એ ખરેખર આ લોકોની વાસ્તવિકતા વિશે કંઈ પણ કહે છે? એટલે જ ચાલો એક ક્ષણ માટે અહીં અટકીએ. આ 70 કરોડનો આંકડો માત્ર એક સંખ્યા નથી. એની પાછળ 70 કરોડ લોકો છે, જેમના પોતાના સપના છે, પોતાની આશાઓ છે, પોતાના સંઘર્ષો છે. શું એક સંખ્યા આપણને કોઈના જીવનને ઊંડાઈ સમજાવી શકે? કદાચ નહીં. આંકડાઓ આપણને દૂરથી એક ચિત્ર જરૂર આપે, પણ નજીકથી અનુભવવા માટે કંઈક બીજું જ જોઈએ. અને બસ આ જ આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. જુઓ, આંકડા આપણને સમસ્યાનું માપ બતાવે, પણ વાર્તાઓ આપણને એનું હૃદય બતાવે છે. સાચી સમજણ આંકડાઓથી નહીં પણ વ્યક્તિગત વાર્તાઓથી જ આવે છે. એ વાર્તાઓ જે આપણને એ લોકો સાથે ભાવનાત્મક રીતે જોડે છે, જેમના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એ આપણને તેમના જીવનમાં ડૂક્યું કરવાની એક તક આપે છે. અને વાર્તાઓની જેમ જ તસવીરો તો એનાથી પણ વધુ શક્તિશાળી હોય છે. વિચારો, કોઈ યુદ્ધની એક પ્રખ્યાત તસવીર, એ એક જ તસવીર આખા યુદ્ધની ભયાનકતાને વ્યક્ત કરી શકે છે. ઘણીવાર તો એવું બને છે કે કોઈ મોટા, જટિલ મુદ્દા માટે આવી એક જ તસવીર આપણો એકમાત્ર સંદર્ભ બની જાય છે. એ આપણા મગજમાં એ મુદ્દાની ઓળખ બનીને કાયમ માટે છપાઈ જાય છે. તો ચાલો આ તસવીરોની શક્તિને થોડી વધુ નજીકથી જોઈએ. જ્યારે આપણે કોઈ તસવીર જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં ખરેખર શું થાય છે? એ આપણા પર તરત જ કેવી અસર કરે છે? અને એ તાત્કાલિક અસર પાછળ કઈ ધારણાઓ છુપાયેલી હોય છે? ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે હું ઈચ્છું છું કે બધા એક ક્ષણ માટે કલ્પના કરે. આંખો બંધ કરીને વિચારો. એક છબી છે, નાના, કરચલીવાળા હાથની જોડી. બસ આટલું જ. મનમાં શું આવ્યું? કોઈ વૃદ્ધ વ્યક્તિ, કોઈ મજૂર, કોઈ કલાકાર? આપણે તરત જ આ હાથ વિશે ધારણાઓ બાંધવાનું શરૂ કરી દઈએ છીએ, ખરું ને? આપણું મગજ આપોઆપ ખાલી જગ્યાઓ ભરવા લાગે છે. હવે ચાલો આ તસવીરના પડદા પાછળ જઈએ, કારણ કે યાદ રાખજો, દરેક તસવીર એક બહુ મોટી વાર્તાનો માત્ર એક થીજી ગયેલો નાનકડો અંશ હોય છે. આ કરચલીવાળા હાથ પાછળ ખરેખર કઈ વાર્તા છુપાયેલી છે? એ શું કહેવા માંગે છે? ચલો જાણીએ. હવે કલ્પના કરો કે આ હાથની સાથે એક અવાજ સંભળાય છે. એ અવાજ કહે છે, આ કમાવવા માટે મેં આખો દિવસ બૂટ પોલિશ કર્યા. અચાનક બધું બદલાઈ ગયું. આ હાથ હવે અનામી નથી રહ્યા. એ એક વ્યક્તિના હાથ છે, જેણે આખો દિવસ સખત મહેનત કરી છે. ફક્ત એક વાક્ય અને એણે આખી છબીનો અર્થ જ બદલી નાખ્યો, નહીં? અને આ વાર્તા હજી અહીં પૂરી નથી થતી. આ એક વાક્ય પાછળ તો આખા દિવસની મહેનત અને એક અદૃશ્ય સફર છુપાયેલી છે. વહેલી સવારે ઘરથી નીકળવું, આખા શહેરમાં કામ શોધવું, ક્યાંક ખૂણામાં જગ્યા મેળવવી અને પછી આખો દિવસ કામ કરીને માંડ 1-2 સિક્કા કમાવા. આ આખી સફર, આ સંઘર્ષ આપણને એ તસવીરમાં ક્યારેય નથી દેખાતો. અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે આપણે કોઈ બીજાની વાર્તા કહીએ છીએ ત્યારે આપણી જવાબદારી શું છે? શું આપણે તેમની વાર્તાને પૂરો ન્યાય આપી રહ્યા છીએ કે પછી આપણે તેને આપણી પોતાની ધારણાઓ અને પૂર્વગ્રહોથી રંગી રહ્યા છીએ? આ ખરેખર એક ગંભીર વિચાર માંગી લે એવો મુદ્દો છે. આ સ્લાઇડ બહુ જ સરસ રીતે બતાવે છે કે દરેક વાર્તા એક પસંદગી છે. વાર્તા કહેનાર નક્કી કરે છે કે શું બતાવવું અને શું છુપાવવું. જુઓ, આપણને મુશ્કેલીની એક ક્ષણ દેખાય છે, શ્રમ દેખાય છે, ગરીબીનું પ્રતીક દેખાય છે. પણ આપણને શું નથી દેખાતું? એ વ્યક્તિનું નામ, એના સપના, એની ગરીબી પાછળના સાચા સામાજિક કારણો. આ બધું જ રહી જાય છે. તો હવેથી જ્યારે પણ કોઈ વાર્તા વાંચો કે તસવીર જુઓ ત્યારે આ સવાલો પોતાની જાતને ચોક્કસ પૂછજો. કેમેરો કોના હાથમાં છે? કોણ બોલી રહ્યું છે? અને કોના વતી બોલી રહ્યું છે? શું આ કથા એ વ્યક્તિને સશક્ત બનાવે છે કે માત્ર દયાપાત્ર? અને સૌથી અગત્યનું, આ વાર્તા કહેવાથી ખરેખર ફાયદો કોને થઈ રહ્યો છે? આ સવાલો આપણને વધુ જાગૃત બનાવશે. તો અત્યાર સુધી આપણે શું જોયું? આપણે જોયું કે આંકડા અધૂરા છે,
અને વાર્તાઓ તસવીરો આપણી સમજને કેવો આકાર આપે છે. પણ આ બધું આટલું મહત્વનું કેમ છે? આ વાર્તાઓના પડઘા આપણા મન અને સમાજ પર આખરે કેવી અસર છોડી જાય છે? ચાલો તે સમજીએ. આ ચર્ચાનું શીર્ષક પડઘા એટલા માટે છે કારણ કે આ વાર્તાઓ અને તસવીરો શાંત પાણીમાં પથ્થર ફેંકવા જેવી છે. લહેર તો એક ક્ષણ માટે જ બને છે, પણ એની અસર, એના તરંગો લાંબા સમય સુધી ફેલાતા રહે છે. બસ એ જ રીતે આ વાર્તાઓ આપણા મનમાં લાંબા સમય સુધી ગૂંજતી રહે છે અને ધીમે ધીમે આપણી માન્યતાઓ અને વિચારોને આકાર આપે છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. આ વાર્તાઓ માત્ર મનોરંજન નથી, એના ખૂબ જ વાસ્તવિક પરિણામો આવે છે. એ આપણી સહાનુભૂતિને, આપણી સરકારી નીતિઓને અને આખી દુનિયાને આકાર આપે છે. એ નક્કી કરે છે કે આપણે કોની મદદ કરીશું, કેવા કાયદા બનાવીશું અને કેવા સમાજનું નિર્માણ કરીશું. એટલે આપણે કઈ વાર્તાઓ કહીએ છીએ અને કઈ સાંભળીએ છીએ એ ખરેખર બહુ જ મહત્વનું છે. તો હું આ ચર્ચાને અંતે એક સવાલ સાથે અહીં વિરામ આપીશ. આપણે માત્ર તસવીરો જોવાથી આગળ વધીને એની પાછળની વાર્તા સાંભળતા કેવી રીતે શીખી શકીએ? આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે આખી વાર્તા સાંભળી રહ્યા છીએ, નહીં કે કોઈએ સરળ બનાવી દીધેલો એક નાનકડો ટુકડો? આનો જવાબ મને લાગે છે આપણે બધાએ પોતાની અંદર જ શોધવાનો છે.